તો અહીંયા ઘડી આપણે બટાકાનું શાક બનાવવા માટે અહીંયા ઘડી મેં નાના સાઈઝના જે બટાકા આવે છે એને એક વિસલ મારીને લીધેલા છે. ખાલી એને એક જ વિસલ મારી લીધેલી છે. હવે સાથે અહીંયા ઘડી મેં 5 થી 6 નંગ ટામેટાં લીધા છે, એક કેપ્સિકમ છે અને 3 નંગ ડુંગળી છોલીને લીધી છે. હવે આપણે આ બધા શાકને ગેસ પર શેકી લઈશું. આ રીતે રોસ્ટ કરી લેવાના છે એને પ્રોપર. આ રીતે એક જાળી જેવું એ કરી અને એની પર આપણે બધા ટામેટાં ગોઠવી લઈશું. આ શાક સ્વાદમાં તો ખૂબ જ સરસ હોય છે અને મજા આવે છે બધાને ખાવાની. અને આમ કહીએ તો ટામેટાં બટાકા જ્યારે ઘરમાં હોય તો તમે આ શાક આરામથી બનાવી શકો એવું શાકની રેસીપી છે આ. આ રીતે આપણે બધા શાકને અરેન્જ કરી લેવાના છે અને શેકી લઈશું એને વચ્ચે વચ્ચે પલટાવતા રહેવાનું છે કે જેથી કરીને એક જ બાજુથી બળી ના જાય અને બધી બાજુથી પ્રોપર શેકાઈ રહે. એટલા માટે આ રીતે આપણે એને પલટાવી લેવાના છે થોડી થોડી વારે. બધા શાક પ્રોપરલી રોસ્ટ કરી લઈશું આપણે એને. આમ જોઈએ તો બેઝિકલી જનરલી બધાના ઘરમાં હોય છે ટામેટાં, ડુંગળી, બટાકા શાક તો હોય જ. તો આ શાક હોય તો તમે ઘરમાં આસાનીથી મહેમાન આવે તો શાક બનાવી શકો અને જે મહેમાન પણ આંગળા ચાટતા રહી જશે એટલું સરસ લાગતું હોય છે. હવે આપણું શાક શેકાઈ રહ્યું છે ત્યાં સુધી મેં બટાકા બધા જે એક વિસલ કરીને રવા દીધા હતા એને છોલી લીધા છે. અને આ રીતે અપમ પેન આવે એમાં આપણે એને શેલો ફ્રાય જેવા કરી લઈશું. થોડું થોડું તેલ મૂકી અને છોલી અને આ રીતે બટાકા અંદર બધા મૂકી લઈશું આપણે. તમે જોઈ શકો છો ને, બસ આ રીતે આપણે બધા જ બટાકા અંદર ગોઠવી લેવાના છે અને બટાકા ગોઠવાઈ જાય એટલે આપણે એને ઢાંકીને થોડીવાર થવા દઈશું. હવે આ બાજુ આપણા શાક પણ બધા શેકાઈ ગયા છે અને બટાકાને પણ થોડી વાર થઈ છે. હવે આપણે એને પલટાઈ લઈએ છીએ. જો તમે જોઈ શકો છો ને આ રીતે થોડા થોડા એને શેકી લેવાના છે. તમે તળવા ઈચ્છો તો તળી પણ શકો છો, પણ તળવા ના હોય તો એક આ ઓપ્શન છે કે આ રીતે આપણે એને શેલો ફ્રાય કે રોસ્ટ કરી લઈએ. હવે બીજી બાજુ થવા દઈશું અને આપણા જે આ શાક શેકાઈ ગયા છે એને ઉપર જે આ કાળી આમ છાલ જેવું થયું છે તે આપણે થોડું થોડું હલકા હાથે કાઢી લઈશું ચપ્પાની મદદથી. એક વાસણમાં આ રીતે બધું ગરમ થયેલું શાક કાઢી લઈશું અને ત્યારબાદ એને હળવા હાથે છોલી લેવાનું છે શાકને આપણે. બસ જો આ રીતે આસાનીથી બધું શાક છોલાઈ જાય છે. આ રીતે કેપ્સિકમ પણ આપણે છોલી લેવાનું છે અને એના બિયાને કાઢી લઈશું કેપ્સિકમના પણ. અને બધા શાક છોલાઈ જાય એટલે આપણે એને મિક્સરમાં સમારીને લઈ લઈશું. આમ કરીને આપણે જો કેપ્સિકમના બિયા પણ આ રીતે નીકળી જાય છે સરળતાથી. બધા જ શાક આપણે અંદર સમારી લેવાના છે મિક્સરમાં અને પછી એની ગ્રેવી બનાવી લેવાની છે આપણે પીસીને. ડુંગળી પણ ચડી ગઈ છે સરસ રીતે, તમે જોઈ શકો છો એકદમ. બસ આ રીતે આપણે બધા શાકને એની સાથે 15 કળી લસણની છે, 10 થી 15 કળી એને પીસી લઈશું. જોડે અડધો ઇંચ આદુનો ટુકડો છે. આ બધાને એકદમ ફાઇન પેસ્ટમાં આપણે એ કરી લઈશું, પીસીને રેડી. હવે આપણી ગ્રેવી રેડી છે. આપણે એક પેન તપાવવા મૂકી દઈશું ગેસ પર. એમાં મેં તેલ મૂક્યું છે, સાથે બટર પણ એડ કર્યું છે. બટર બર્ન ના થાય એટલા માટે, બળી ના જાય એટલા માટે આપણે સાથે તેલ પણ એડ કરવાનું છે. અહીંયા આગળ મેં જાવંત્રી લીધી છે, તજનો ટુકડો લીધો છે, 2-3 મરી છે અને દગડ ફૂલનો ટુકડો છે. આ રીતે બધા ખડા મસાલા આપણે લીધા છે. સાથે જીરું એડ કરીશું અને તમાલપત્ર એડ કરીશું. 1 ચમચી જેટલું જીરું એડ કરીએ છીએ વઘાર માટે. 2 આખી ઇલાયચી લીધી છે નાની સાઇઝની. હવે આ બધા ખડા મસાલાને આપણે પ્રોપર રોસ્ટ થવા દઈશું. આપણા ખડા મસાલા રોસ્ટ થઈ જાય એટલે આપણે જે ગ્રેવી પ્રિપેર કરી હતી એને અંદર એડ કરી દઈશું. એને થોડીક વાર સાંતળી લેવાની છે ગ્રેવીને. આપણી ગ્રેવી સંતળાઈ જાય એટલે આપણે એમાં બધા મસાલા કરી લઈશું. અહીંયા કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે મેં 2 ચમચી જેટલું. તીખું તમને જે પ્રમાણ લાગે એ પ્રમાણે કરી શકાય, વધુ ઓછું મરચું. સાથે ધાણા જીરું પાવડર, હળદર પાવડર, કિચન કિંગ મસાલો, આ બધું એડ કરી અને આપણે એને
સાતળી લઈશું. સાથે અડધી વાટકી પાણી રેડીશું. હવે એને ચડવા દઈશું, થોડીક વાર કૂક થવા દઈશું. હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અંદર. તમે જોઈ શકો છો કેટલી સરસ આપણે ગ્રેવીનો કલર આવી ગયો છે. હવે એને ઢાંકીને કવર કરીને થોડીક વાર ઉકળવા દઈશું. આપણી ગ્રેવી ઉકળીને સરસ રેડી થઈ ગઈ છે. જો તમને થીક વધારે લાગતી હોય તો તમે આ સ્ટેજ પર થોડુંક પાણી એડ કરવું હોય તો કરી શકો છો, અને ના લાગતું હોય તો એટલું જ પાણી ચાલશે. હવે આપણે જે શેલો ફ્રાય કરેલા બટાકા હતા નાના નાના, એ બધા અંદર એડ કરી દઈશું. આ રીતે બધા બટાકા એડ કરી અને હવે એને થોડીક વાર ગ્રેવી સાથે ઉકળવા દઈશું, કે જેથી કરીને બટાકામાં પણ ગ્રેવીનો પ્રોપર ટેસ્ટ અંદર ભળી જાય એટલા માટે. અને હવે આપણે એને પેનને લીડ ઢાંકીને થવા દઈશું થોડીવાર. લગભગ 5-1 મિનિટ સુધી આપણે એને ઉકળવા દઈશું. આપણું શાક ઉકળીને રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. એકદમ સરસ આપણું શાક રેડી છે. આને તમે લચ્છા પરાઠા સાથે સર્વ કરો તો ખાવાની ખૂબ જ મજા આવી જાય છે. તમે અચાનક કોઈ પણ ગેસ્ટ આવી જાય તો તમે આ શાક બનાવો, તમારા ઘરમાં બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સ હોય ને બનાવી શકો એવું આ શાક છે. તો ચાલો આપણે એને સર્વ કરી લઈએ શાકને. જો મિત્રો તમે મારી ચેનલ જોતા હોય, મારા વિડીયો તમને પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, કે જેથી કરીને તમને બીજી આવી નવી નવી રેસીપી પણ જોવા મળતી રહે એટલા માટે.